હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ। હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે। વડોદરા જિલ્લામાં વરસાદ। એક દિવસના વિરામ બાદ વડોદરાના ડભોઈ શહેરમાં ફરી વરસાદ શરૂ થયો। પવનના સુસવાટા સાથે ડભોઈના શાક માર્કેટ, ટાવર બજાર, લાલ બજાર, ચોકસી બજાર અને ઝારોલા વાગા જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું। ડભોઈના ગ્રામ્ય વિસ્તારો જેવા કે સાઠોદ, શિરોલા, શંકરપુરા, વડજ અને ચનવાડામાં પણ વરસાદ થયો। આ ઉપરાંત ફરતીકુઈ, થરવાસા, મંડાળા, પારીખા અને કાયાવરોહણ જેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો છે, જે ખેતી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે। અન્ય જિલ્લાઓમાં વરસાદ। છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટમાં પણ ભારે વરસાદ થયો। ક્વાંટ શહેર સહિત નવલાજા અને રેંધા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા। પંચમહાલના હાલોલમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો, જેનાથી શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા। ગોધરા રોડ અને મુખ્ય બજારના રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ એમ કુલ 3 સિસ્ટમને કારણે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે। આ સમયગાળા દરમિયાન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે। વરસાદને કારણે ખેડૂતોને રાહત મળી છે, પરંતુ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત છે।